बातों से बातें बढ़े, बहस से बढ़े क्लेश। बातों से बातें बढ़े, बहस से बढ़े क्लेश। मौन बराबर सुख नहीं, चाहे बदल लो भेष। मौन बराबर सुख नहीं, चाहे बदल लो भेष। जो सह गया वो रह गया, जो रोया वो खोए। जो सह गया वो रह गया, जो रोया वो खोए। अधरों पर मुस्कान रख विधाता, जो करे सो होए। अधरों पर मुस्कान रख विधाता, जो करे सो होए। कोई निंदा करे या स्तुति करे, तुम मन को मत भटकाओ। कोई निंदा करे या स्तुति करे, तुम मन को मत भटकाओ। कोई कांटे बिछाए राहों में, तुम फूल समझ मुस्काओ। कोई कांटे बिछाए राहों में, तुम फूल समझ मुस्काओ। वाद विवाद की इस दुनिया में मौन ही सबसे सच्चा है। वाद विवाद की इस दुनिया में मौन ही सबसे सच्चा है। जवाब देने से शांत रहना, हर हाल में बंदे अच्छा है। जवाब देने से शांत रहना, हर हाल में बंदे अच्छा है। जीभ की कतरनी घाव करे, जो मरहम से ना भर पाए। जीभ की कतरनी घाव करे, जो मरहम से ना भर पाए। पर मौन की ताकत ऐसी है, जो दुश्मन को भी झुकाए। पर मौन की ताकत ऐसी है, जो दुश्मन को भी झुकाए। बातों से बातें बढ़े, बहस से बढ़े क्लेश। मौन बराबर सुख नहीं, चाहे
चाहे बदल लो भेष। જય સ્વામિનારાયણ. આ સરસ આપણે કીર્તન સાંભળ્યું. હવે એની સમજૂતી કરશું. કીર્તન તો આપણે સમજી જતા હોઈએ, પણ એને આપણી રીતે જ્યાં આપણે સેટ કરવાનું હોય, એ જો સમજણ હોય ને પછી આપણે ગઈએ કે સાંભળીએ ને તો એનો બહુ આનંદ આવે. તો હવે આપણે એક એક કડી લેતા જશું ને જોતા જશું. જય સ્વામિનારાયણ. बातों से बातें बढ़े, बहस से बढ़े क्लेश। बातों से बातें बढ़े, बहस से बढ़े क्लेश। मौन बराबर सुख नहीं, चाहे बदल लो भेष। मौन बराबर सुख नहीं, चाहे बदल लो भेष। જય સ્વામિનારાયણ. કીર્તન આપણને સમજાવે છે કે મૌન જેવું કોઈ સુખ નથી. મૌન એટલે આપણે આમ બધા મૌન વ્રત રાખીએ એની આ વાત નથી. વાત છે જ્યારે કોઈ વાદ વિવાદ થાય, કોઈ આપણી ઉપર રાગ દ્વેષથી કોઈ સાચા ખોટા ઇલ્ઝામ નાખવામાં આવે, કોઈ વસ્તુ સાબિત કરવાની થાય, ત્યારે શું કરવું જોઈએ? તો કે બને ત્યાં સુધી આપણે મૌન રહેવું જોઈએ. એટલે કે મૌન બરાબર સુખ નહીં. વાતો છે બાતે बढ़े. જો વાતમાં વાદ વિવાદ કરવા જઈએ ને તો શું થાય? તો કે વાત વધે, ઘટે નહીં. એક મુદ્દો કહો ને સામે બે મુદ્દા આવે, વળી બીજા ચાર નીકળે. એમ કરતા કરતા વાત વધે, વાત ક્યારેય ઘટે નહીં. જો એક પક્ષ ચૂપ થઈ જાય તો એ વાતનો અંત આવે. બસ છે બધે ક્લેશ. એકબીજા વાદ વિવાદ કરીએ તો શું થાય? તો કે એકબીજા વચ્ચે ક્લેશ જ વધવાનો, ઘટે નહીં. દરેકની વખતે એમ જ હોય કે હું કહું છું એ જ સાચું, સામેવાળો કે હું કહું એ સાચું. એટલે ક્લેશ વધે, એનાથી ક્લેશ ઘટે નહીં. એક વાત બુજાવવા જઈએ ને નવા 3-4 મુદ્દા એમાંથી નીકળે તો શું કરવું જોઈએ? તો કે નહીં, બને ત્યાં સુધી કોઈ દિવસ વાત કરવાની જ નહીં, એ મુદ્દા ઉપર ચર્ચા જ નહીં કરવાની. આપણે પ્રેરણા સ્ત્રોત પુસ્તક છે આપણું મિશન પ્રકાશિત, એમાં છે નિર્દોષતા સાબિતીની અનાવશ્યકતા. હમણાં આપણે આખું વાંચશું તો એમાં કીધું જ છે કે આપણે ગમે તે કાર્ય કરવાની કરીએ, આપણે સત્સંગની પ્રવૃત્તિ કરતા હોઈએ કે કોઈ સામાજિક સારી પ્રવૃત્તિ કરતા હોય તો દરેકને મન એક સરખું ન હોય. એટલે કોઈને આ વાત બરાબર લાગે ને કોઈને આ બરાબર લાગે. ધારો કે નરેન્દ્ર મોદી સારું કામ કરતા હોય તો એને મન સારું લાગતું હોય તો બીજાને એ નિર્ણય ખોટા લાગતા હોય. એટલે વાદ વિવાદ તો થવાના જ. એવી રીતે સત્સંગમાં પણ કોઈ પણ કાર્ય કરીએ ત્યારે એમાં પણ વાદ વિવાદ તો થવાના. તો શું કરવું જોઈએ? તો કે એક પક્ષે મૌન રહેવાનું. ગમે એટલું કોઈ બોલે એનો જવાબ, મૌનનો અર્થ એમ છે કે એને જવાબ દેવાની જાણ. આપણે બધા કેવા હોઈએ તો કે એક વસ્તુ કંઈક થઈને એટલે સાબિત કરવા નીકળી પડીએ. હું આમ નહોતી બોલી, મેં આમ નહોતું કર્યું, આ વાતનું આમ હતું. તો કે એવા કોઈ ખુલાસા કરવાની જરૂર નથી. મહારાજને મુક્તોને સાક્ષીએ રાખી અને આપણે એટલું જ કરવાનું કે હું જે કરું છું, મામાએ આપણને એવું કીધું ને કે આપણે આત્માને પૂછ્યું કે આ હું જે કાર્ય કરું છું ઈશ્વરને ગમશે? જો પ્રભુને ગમે તો પુણ્ય, ન ગમે તો પાપ. તો કે એવી તો આપણને કેમ ખબર પડે? મને તો ખોટું ગમે જ ને, પણ મારો ખોટો હોય ને જે વિચાર, એ વિચાર મને દંખ તો કરતો જ હોય કે આ ખોટું છે, પણ બહાર હું પકડી રાખું. બાકી આત્મા તો પોકાર કરતો જ હોય કે શું સાચું છે ને શું ખોટું છે. અને ખરા ભાવથી જો આપણે કરીએ ને તો મહારાજ આપણને એનો અંદેશો તો આપતા જ હોય અને ખબર પડતી જ હોય, પણ આપણે એ પાડવી ન હોય. એટલે આપણને એમ થાય કે હું જે કરું છું એ જ સાચું છે. એટલે સાબિત કરવા માટે બીજા ચર્ચા વિચારણામાં ઉતરીએ. અને આ સંસાર વાદ વિવાદથી તો ચાલે છે. આખા સંસારના આપણે જૂના સમયથી જોઈએ તો દરેક ઝઘડા શેના માટે હશે? તો કે દરેક પક્ષને એવું જ છે કે હું કહું એ સાચું છે. એટલે અહીં ના પાડે છે કે બસ છે બધે ક્લેશ. વાત કરવા જઈએ એટલે ક્લેશ, એટલે કે એકબીજા વચ્ચે વિખવાદ જ વધે. મૌન બરાબર સુખ નહીં.
એટલે મૌન જેવું છે એમાં સુખ જ નથી. સહન કરી લઈ એમાં સહનમાં શું હોય એ આપણે જ જાણતા હોય સાચા છે ખોટા છે, ને સામેવાળા આપણને ખોટા સાબિત કરે તો આપણને એમ થાય કે હું સાચી છું મને ખોટી સાબિત કરી. પણ તો આપણી આત્મનિષ્ઠા દ્રઢ કરવી છે ને એ આવા સંજોગોમાં જ થાય. સંઘર્ષ આવે એમાં આપણે મજબૂત બનીએ એટલે જ આ બધું હોય. ચાહે બદલ ભેસ એટલે આપણે એમ હોય કે ત્યાગી થયા કે ગૃહસ્થ થયા, કંઈ પણ થયા, ગમે એવો વેશ બદલી લીધો, હું ત્યાગી હોઉં મને એમ મારી વાત સાચી મનાશે જ ના. ગમે ત્યાં હોઈએ આપણે જતું કરીએ ને તો જ વિવાદ ન વધે, નહીં તો જ્યારે એકબીજાની અસર થાય સિદ્ધાંતની ત્યારે વિવાદ જ વધે. એટલે બાપાએ આપણને એવું કીધું ભગવાનના ભક્તે હારીને રાજી થવું. એ શા માટે કીધું તો કે વાદ વિવાદમાં પડવું નહીં એમ. जो सह गया वो रह गया, जो रोया वो खोए, जो सह गया वो रह गया, जो रोया वो खोए, अधरों पर मुस्कान रख विधाता, जो करे सो होए, अधरों पर मुस्कान रख विधाता, जो करे સો હોએ. જો સહ ગયા વો રહ ગયા એટલે જેને સહન કરી લીધું એ એના રસ્તા ઉપર અડીખમ રહી શકશે. બાકી જો એ વાદ વિવાદમાં ગયો એટલે એ જીવ પડ્યો. ધારો કે બે સરખા થાય તો મહારાજને મુક્તો શું કે એનામાં તો નહોતી સમજણ, તે અંતે શું કર્યું એના જેવો જ થઈને ઉભો રહ્યો ને. એટલે મહારાજને મન બે સરખા જ થઈને ઉભા રહે. પણ જો એ સાચો હોય એટલે આપણે બાપાશ્રીની વાતમાં આવે ને કે એવા સમર્થકા ઝરણા કરે છે, તો કે એવા સમર્થ હોય અને આવી કરુણા કરે ત્યારે એને મહાન કહેવાય છે. અસમર્થને તો આવો કઈ પ્રશ્ન જ નથી, પણ જે સમજદાર છે એને જ ક્ષમા અપનાવવાની છે ને. એટલે એવું કહેવાય આપણા સામાન્ય જીવનમાં ક્ષમા વિરસ્ય ભૂષણમ. વીર કોઈ છે એનું એ ભૂષણ છે એવું કેમ કહેવાય? તો કે ક્ષમા પણ કોક જ આપી શકે. લગભગ બધાને એમ જ હોય હું કેમ નમી જાઉં, સાચા હોવા છતાં આપણે શું કામ નમવાનું? સાચું તો કેવું જ પડે, રજૂ તો કરવું જ પડે. એ વગર ખબર ન પડે, આપણને બધા ઉલ્લુ બનાવી જાય. એટલે જે મૂકીએ તો શું થાય તો કે અહંકાર ઓગળે ને. હું કેમ માની લઉં એની જગ્યાએ નમી લઈએ, જવા દો ને. હવે એવી રીતે રહેવાથી આપણી અંદર ધીરજતાના સહનશીલતાના એવા ગુણો કેળવાય. જો રોયાવો ખોય, જો આવી લડત હોય એમાં જે રોઈ નબળા સાબિત થઈ જાય, ઓલા કેવું છે તમારે લોકોની વાતને સાંભળીને તમે જે સત્કાર્ય કરો છો એમાં તો તમારે આગળ વધવાનું જ છે પાછું સહન કરીને એમ. પણ જો કોઈ રોઈને હથિયાર હેઠા મૂકી દે તો આગળ પ્રગતિ એની નહીં થાય પાછી એમ. એટલે કે કોઈની માન અપમાન સ્તુતિ નિંદા આ બધું સહન કરીને પણ આપણે જે સત્કાર્ય કરીએ છીએ એ રસ્તે આપણે આગળ વધવાનું જ છે. જો સહ ગયા વો રહ ગયા, જે સહન કરીને આ રસ્તે ચાલતો રહેશે તો એ રહી જશે એમ. જો રોયા વો ખોય, જે રોઈને બેસી જશે તો બી આગળનું એ કંઈ પ્રાપ્તિ નહીં કરી શકે એમ. અધરો પર મુસ્કાન રખ, ગમે એવી કઠણ પરિસ્થિતિ બહાર હોય પણ આપણા હોઠ ઉપર તો સદાય મુસ્કાન જ રહેવી જોઈએ. આગળ આપણા બધા વડીલો હોય એ બધાએ સહન કેટલું બધું કરેલું છે. કોઈએ દેશની આઝાદી માટે એટલું બધું સહન કરેલું છે, કોઈ આપણા કુરિવાજોને દૂર કરવા માટે ઘણું સહન કરેલું છે, કોઈએ ધર્મને અડીખમ રાખવા સહન કર્યું. તો ઘણા વૈજ્ઞાનિકોએ કોઈ નવી શોધ બહાર પાડી હોય ત્યારે સમાજ એ શોધને સ્વીકારતો નથી અને એને સહન કરવું પડે છે. પૃથ્વી ગોળ છે એટલું સાબિત કરવા માટે સહન કરવું પડ્યું હતું. એવી રીતે દરેક વ્યક્તિને નવું કંઈ પણ કરે ત્યારે સહન કરવું જ પડે છે. અને સહન કરીને જે આગળ વધતો રહે એ છેલ્લે કંઈક પામે છે. વિધાતા જો કરે સો હોય, અંતે તો ભગવાનને જે કરવાનું છે એ જ થશે. તું કોઈના તારી પર કટુ વચનો છે કે એમના અભિપ્રાય છે એ અભિપ્રાય ઉપર ન ચાલીશ, તું મહારાજ અને મુક્તોના વચન ઉપર ચાલ. અધરો પર મુસ્કાન રખ, જે કાર્ય કરી હસતા હસતા કર, રોતા રોતા નહીં. એટલે આપણે બહારથી દ્વંદ નથી કરવાનું ને એમ અંદરથી બહુ નથી કરવાનું, ખાલી વિશ્લેષણ કરતા રહેવાનું. કારણ કે આપણે એમ કહેવાય કે વિપક્ષ હોય, વિપક્ષ આપણી સજાગતા માટે હોય. એમ આપણે તે સજાગ રહેવાનું કે એ જે કહેશે એમાં ક્યાંક એવું કંઈ હોય આપણી અંદર દોષ તો એ જોતા રહેવાનું, કાઢવાનો પ્રયત્ન કરવાનો. બીજું શું થાય છે કે આપણે જ્યારે સારું કાર્ય કરતા હોય ને ત્યાં નિંદાકાર વધારે હોય ને
જેટલા મજબૂત નિંદાકાર એટલો આપણો અહમ નહીં ઉઠવા દે. એ કરતા કરતા આપણને જમીનમાં જ જોડાયેલા રાખશે, કારણ કે અહંકાર ઉઠવા જાય પહેલા તેમના એવા કટુ વચનો આવે કે એનો આપણે આનંદ લઈને ઉત્સાહમાં આવીને અતિરેક ન થઈ જાય. એટલે એ આપણા માટે બરાબર જ હોય. કબીર એટલે જ કીધું કે નિંદકને તો આપણા બાજુમાં જ રાખો, એની ઝૂંપડી બનાવીને પાસે જ રાખો. સાબુ વગર ને પાણી વગર એ આપણા મેલ ધોવે છે. એટલે કોઈ પણ આ રસ્તે ચાલે એટલે કે સત્કાર્ય, ભલે પછી કોઈ પણ ક્ષેત્રનું હોય, પણ નિંદાનો સામનો દરેકને કરવો જ પડે. कोई निंदा करे या स्तुति करे, तुम मन को मत भटकाओ. कोई निंदा करे या स्तुति करे, तुम मन को मत भटकाओ. कोई कांटे बिछाए राहों में, तुम फूल समझ मुस्काओ. कोई कांटे बिछाए राहों में, तुम फूल समझ मुस्काओ. કોઈ નિંદા કરે યા સ્તુતિ કરે તો મન કો મત ભટકાવો. તું તારા લક્ષ ઉપર જા. જ્યારે ઓલી નટવાળા ખેલ કરતા હોય ત્યારે લોકો જોતા હોય, કોઈ તાળીઓ પાડતા હોય, કઈ કોઈ એમ બોલનાર હોય, આવડા છોકરાને જો આવા તડકે આની ઉપર ચડાવે છે ને આવું ન કરવું જોઈએ, આવ તો કાયદા વિરોધ છે. તો એને તો કોઈ આનંદ કરે છે, કોઈ નિંદા કરે છે, નથી જોતો. એના લક્ષથી જ ચાલે. જો સેજ એની નજર હટે ને તો એનું કાર્ય નહીં કરી શકે. એમ તું પણ એમ કે નિંદા કરે કે સ્તુતિ કરે, જો નિંદા કરે તો કે તમારે ગભરાઈને પીછેહટ નહીં કરવાની, અને બહુ સ્તુતિ કરે તો અહંકારમાં નહીં ચડી જવાનું. તમારું મન સ્થિર રાખીને આગળ વધો. કોઈ કાંટે બિછાય રાહો મેં તુમ ફૂલ સમજ મુસ્કાવો. ગમે એટલા કોઈ વિઘ્ન નાખીને આપણા કાર્યને બગાડવા માંગે તો કે તમે એમ જ માનો કે એને તો મારા માટે ફૂલ જ પાથરેલા છે. એમ મનથી માની લેવાથી જ છે ને બધું. એમ वाद विवाद की इस दुनिया में मौन ही सबसे सच्चा है. वाद विवाद की इस दुनिया में मौन ही सबसे सच्चा है. जवाब देने से शांत रहना, हर हाल में बंदे अच्छा है. जवाब देने से शांत रहना, हर हाल में बंदे अच्छा है. વાદ વિવાદ की इस दुनिया में मौन ही सबसे सच्चा है. આ વાદ વિવાદ વાળી દુનિયામાં શું કરવાનું આવે તો કે મૌન. ચૂપ રહીને તમે તમારું જે કામ કરો છો ને એ કર્યા જાઓ. અહીં મૌનનો અર્થ એવો નથી કે મૌન વ્રત લેવું. મૌન છે એટલે કોઈના કટુ વચન સહન કરીને પણ તમે તમારા કાર્યમાં અડગ રહો, એમ કહેવા માંગીશ. वाद विवाद की इस दुनिया में मौन ही सबसे सच्चा है. जवाब देने से शांत रहना, हर हाल में बंदे अच्छा है. એની સામે જવાબ દેવા જાઓ એટલે બીજા બે પ્રશ્ન નીકળે. આપણે જે શબ્દ બોલ્યા એ શબ્દ નહીં પકડવામાં આવે ને એમાંથી વળી જોયું આમ બોલ્યા, જોયું આમ કર્યું. એટલે કે એના કરતા તો દરેક પરિસ્થિતિમાં શાંત રહેવું એ જ શ્રેષ્ઠ છે. जीभ की कतरनी घाव करे, जो मरहम से ना भर पाए. जीभ की कतरनी घाव करे, जो मरहम से ना भर पाए. पर मौन की ताकत ऐसी है, जो दुश्मन को भी झुकाए. पर मौन की ताकत ऐसी है, जो दुश्मन को भी झुकाए. बातों से बातें बढ़े, बहस से बढ़े क्लेश. मौन बराबर सुख नहीं, चाहे बदल लो भेष.
પછી કે જીભકી કતરની ઘાવ કરે જો મરમ સેના ભરપાય. એટલે મુનિસ્વામી આપણને એવું કીધું છે એમની વાતોમાં, જ્ઞાની તો તે ખરું કે જેને શબ્દ ન લાગે. અને એવું કહેવાય છે કે લાકડીના ઘા રૂજાઈ જાય છે પણ શબ્દના ઘા ક્યારેય નથી રૂજાતા. એટલે કે જીભકી કતરની ઘાવ કરે, જીભ છે ને એવા ઘાવ કરે છે ને કે ગમે એવો મલમ લગાડો ને એ આપણી ભાષામાં હવે આધુનિક ટાંકા લઈએ તો એ ઘા ભરાતો નથી. અને આગળ જે મોટા યુદ્ધો થયા ને બધું થયું એમાં જીભથી થયા ને. સીતાજી કટુ વચન બોલ્યા એમાંથી થયું. પછી દ્રૌપદી બોલ્યા અંધના તો અંધ જ હોય, એમાંથી આખું મહાભારત થઈ ગયું. એટલે જે કંઈ થાય છે ને એ વધારે જગતમાં જીભથી જ થાય છે. તો બોલવું નહીં, મૌન રહેવાનો અર્થ છે ગમ ખાઈ જવો. સાચામાં સાચું કહેવાય એમ માંગે છે કે કોઈ ગમે તે બોલે આપણે એનો જવાબ દેવો નહીં, ગમ ખાઈ જવું અને આપણા કાર્યમાં આગળ વધવું. એમ પર મૌન કી તાકાત એસી હૈ જો દુશ્મન કો ભી ઝુકાય. મૌન રહીને તમે તમારું કાર્ય કરી જાઓ પછી એક વખત એને કહેવું પડે કે હા હું આવું કહેતો હતો કે કહેતી હતી પણ ત્યારે સાચા હતા, કદાચ સ્વીકારે નહીં. પણ જો સ્વીકારે તો ભલે, ન સ્વીકારે તો એને અંતે તો એને મનમાં સ્વીકારવું પડે. પણ કોઈ સ્વીકારે કે ન સ્વીકારે એના ઉપર આપણે નથી જવાનું. આપણે એટલું જ યાદ રાખવાનું છે કે આપણું જે કર્તવ્ય છે ને નિષ્ઠાપૂર્વક આપણે સાવધાનપણે રહીને આગળ વધારતા જવાનું. નિંદા કરી કે સ્તુતિ બેમાં સમ રહેતા શીખવાનું. पर मौन की ताकत ऐसी है जो दुश्मन को भी झुकाए. समापन. बातों से बातें बढ़े, बहस से बढ़े क्लेश. मौन बराबर सुख ने जाए बदल लो भेष. વેશ બદલી રહીએ, ગમે તે કરીએ પણ ત્યાગી થાવ, વનમાં જાઓ, સંસારમાં રહો, જે થવું હોય થાવ. પણ 100 વાતની એક વાત છે કે જ્યાં તર્ક કુતર્ક થાય, વાદ વિવાદ થાય, બાપાએ આપણને ના જ પાડી છે ને કે વાદ વિવાદ કરવો નહીં. વાદ વિવાદ પ્રશ્ન ઉત્તર કરતી વખતે જો વેગ આવી જાય તો વેગવાન થઈ જવાય. એટલે એ જ છે કે એક વાત હું પકડી લઉં ને એક વાત બીજા પકડી લે તો એમાંથી ક્લેશ વધે, ક્યારેય ક્લેશ ઘટે નહીં. તો 100 વાતની એક વાત છે કે આપણું પ્રેરણા સ્ત્રોત છે એમાં આપણને એક જ પેરેગ્રાફમાં કહી દીધું કે નિર્દોષતા સાબિતીની અનાવશ્યકતા. જો આ વસ્તુ આપણે આપણા જીવનમાં ઉતારેલી હોય તો આપણે એ પ્રમાણે જીવન એવું ઘડી દઈએ, ક્યારેય સાબિત કરાય એવા સંજોગો હોય તોય નહીં બોલવાનું કે આ વાત આમ નહોતી. સામેવાળાને ખબર પડવી હોય તો પડે, ન પડવી હોય ન પડે, પણ આપણો આંતરિક પ્રોગ્રેસ જરૂર થાય છે અને એનાથી આપણે ઘડાતા આગળ વધીએ છીએ. આપણી સહનશીલતા વધે છે. આપણે પ્રતિકાર ન કરીએ એટલે મહારાજ અને મુક્તોનો રાજીપોય થાય છે. અને એમાં જો ક્ષમા કરી દઈએ તો બાપાશ્રીએ કીધું ને એમની પહેલા ભાગની 8મી વાતમાં કે ક્ષમા જેવું તો કોઈ હથિયાર નથી. સામેવાળા હોય એનું પુણ્ય આપણને મળે અને આપણું પાપ હોય ને બધું એને જાય. એટલે કે ક્ષમા વિરસ્ય ભૂષણ, એટલે કોઈના શબ્દ કાને લેવાની, ગણકારવાની. આપણે જે સદપ્રવૃત્તિ એટલે પછી એવું નહીં કે હું ખોટું કામ કરતી હોય તો હું કોઈનું ગણકારું નહીં. એમ એ બધો વિવેક રાખીને સદપ્રવૃત્તિ જે કંઈ સંસારમાં ઘરમાં કરતા હોઈએ તે આપણે નિષ્ઠાપૂર્વક કરીએ જવી. જય સ્વામિનારાયણ. હવે આપણે કોઈ નિર્દોષતા સાબિતી અનાવશ્યકતા વાળું પેરેગ્રાફ વાંચજો. જય સ્વામિનારાયણ. પ્રેરણા સ્ત્રોત ચેપ્ટર 12 છે. એમાં નિર્દોષતા સાબિતીની અનાવશ્યકતા. આપણે પ્રાપ્ત કરેલા જ્ઞાનને અનુભવમાં ઉતારી આપણે માનવ સેવા, પરમાર્થ વગેરે કોઈ કલ્યાણકારી શુભ પ્રવૃત્તિ કરતા હોઈએ, પરંતુ બીજા લોકોને આપણી સદપ્રવૃત્તિઓનું સત્ય સ્વરૂપ ન સમજાવાથી તેઓ તેમાં દોષ કે ક્ષતિઓ જુએ છે, અથવા ક્યારેક દ્વેષી ને ઈર્ષાળુ લોકો પણ દોષ કાઢે છે. આવા પ્રસંગોએ આપણી પ્રવૃત્તિ આવા ને આટલા કારણોથી નિર્દોષ છે એવું સાબિત કરવાનો પ્રયત્ન આપણે કદી ન કરવો જોઈએ. એમ કરવાથી આજે આપણે એક વ્યક્તિને સાબિત કરી આપીએ તો કાલે વળી કોઈ બીજાને આપણી પ્રવૃત્તિ દોષવાળી લાગે. આ વિશ્વમાં આપણાથી વિરુદ્ધ પ્રકૃતિ તથા વિચારસરણી વાળા અનેક મનુષ્ય હોય છે. તેથી કેટલાને આપણી પ્રવૃત્તિને નિર્દોષિતા સાબિત કરવા આપીશું એવી મગજમારીમાં જો આપણે ઉતરીશું તો પ્રભુ દ્વારા આપણને કાળે આપેલું આપણું કર્તવ્ય આપણે ક્યારેય પૂર્ણ નહીં કરી શકીએ અને સમય ને શક્તિનો ખોટો વ્યય થશે. તે આપણા માટે અહિતકર બનશે. આપણી પ્રવૃત્તિની નિર્દોષતા બીજા પાસે સાબિત કરવાનો પ્રયત્ન કરવો તે આપણા મનની એક પ્રકારની નિર્બળતા છે. કોઈ પણ શુભ કાર્ય કરવામાં સારા કામમાં 100 વિઘ્ન
એ ઉક્તિ પ્રમાણે ઈર્ષા દ્વેષવાળા લોકો વિરોધ કરવા કે વિઘ્ન નાખવા પ્રયત્ન કરતા જ હોય છે, પરંતુ તે પ્રત્યે દુર્લક્ષ રાખી પ્રભુમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે આપણી શુભ પ્રવૃત્તિ આપણે કરતા રહેવી જોઈએ. એ પ્રવૃત્તિ નિસ્વાર્થ ભાવ સાથે કેવળ પ્રભુ પ્રસન્નતા માટે થવી જોઈએ. એ આવશ્યક છે. આપણે જો આપણા મનોબળને અને આત્મબળને વિકસાવવું હોય તો આપણા વિશે બીજાઓનો શો અભિપ્રાય છે, કેવી ધારણા છે, એ બાબત લક્ષમાં ન લેવી. આપણા કર્તવ્યમાં તન મનથી પ્રયત્નશીલ રહેવું અને જ્યાં સુધી તે પૂરું ન થાય ત્યાં સુધી અટકવું નહીં. બીજા લોકો આપણા વિશે સ્વાર્થી, દંભી, લોભી, કપટી, ધૂર્ત વગેરે ગમે તેવા અભિપ્રાયો ઉચ્ચારે અથવા તેવો પ્રચાર કરવાનો હીન પ્રયત્ન કરે તો પણ આપણા સત્ય માર્ગથી ને આપણા ધ્યેયથી આપણે વિચલિત થવું ન જોઈએ. તેમજ આપણા કર્તવ્ય પાલનમાં શિથિલ પણ ન થવું જોઈએ. આપણું જીવન પરમાત્મા, સત્પુરુષ ને સત્શાસ્ત્રોની આજ્ઞા તથા સિદ્ધાંતાનુસાર છે કે નહીં તેની જ એક ચિંતા હોવી જોઈએ. જીવન જો તે પ્રમાણે હોય તો પછી કોઈ વાતનો ભય રાખવાની આવશ્યકતા ક્યાં છે? આ લોકમાં તો ઈશ્વરના રામ, કૃષ્ણ, બુદ્ધ વગેરે અવતારો તથા મીરાબાઈ, નરસિંહ મહેતા, ક્રાઇસ્ટ, સોક્રેટિસ જેવા જગતના સંત મહાત્માઓને તથા સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમના સંત મુક્તોને પણ કેટલાક લોકોએ પોતાની મર્યાદિત બુદ્ધિથી માપ્યા તોડ્યા છે. એમને કષ્ટ દેવામાં તથા ઘણું અઘટિત બોલવામાં બાકી નથી રાખ્યું. તો આપણી શી ગણતરી? બીજા લોકો આપણને લક્ષાધિપતિ કે કરોડપતિ કહે તો આપણે કોઈ લક્ષાધિપતિ કે કરોડપતિ થઈ નથી જતા. તેમ બીજાઓ આપણને હલકા કે દુર્જન ગણશે તો આપણે દુર્જન થઈ જવાના નથી. તેથી આપણા વિશેના બીજા લોકોના અભિપ્રાયો માટે વ્યર્થ ચિંતા કરવાની કે ભય રાખવાની જરૂર નથી. હાથી પાછળ શ્વાન ભસે તેની હાથીને કોઈ અસર થતી નથી. તેમ પોતાના કર્તવ્ય પાલનમાં અડગ, નિષ્ઠાવાન અને પ્રયત્નશીલ વ્યક્તિને જગતના તમામ લોકોનો બડબડાટ સ્પર્શી શકતો નથી. આખરે વિજયમાળા એવા પરમાત્મામાં અડગ શ્રદ્ધાવાળા, નિર્ભય અને નિષ્ઠાવાળા પુરુષોના જ કંઠમાં આવી પડે છે. એ વાત નિશ્ચિત છે. ઇતિ પ્રકરણ 12. જય સ્વામિનારાયણ. बातों से बातें बढ़े, बहस से बढ़े क्लेश, बातों से बातें बढ़े, बहस से बढ़े क्लेश, मौन बराबर सुख नहीं, चाहे बदल लो भेष, मौन बराबर सुख नहीं, चाहे बदल लो भेष, जो सह गया वो रह गया, जो रोया वो खोए, जो सह गया वो रह गया, जो रोया वो खोए, अधरों पर मुस्कान रख विधाता, जो करे सो होए, अधरों पर मुस्कान रख विधाता, जो करे सो होए।
दुनिया में मौन ही सबसे सच्चा है। वाद विवाद की इस दुनिया में मौन ही सबसे सच्चा है। जवाब देने से शांत रहना, हर हाल में बंदे अच्छा है। जवाब देने से शांत रहना, हर हाल में बंदे अच्छा है। जीभ की कतरनी घाव करे, जो मरहम से ना भर पाए। जीभ की कतरनी घाव करे, जो मरहम से ना भर पाए। पर मौन की ताकत ऐसी है, जो दुश्मन को भी झुकाए। पर मौन की ताकत ऐसी है, जो दुश्मन को भी झुकाए। बातों से बातें बढ़े, बहस से बढ़े क्लेश। मौन बराबर सुख नहीं, चाहे बदल